મારી શાળા શાહ VHH હાઈસ્કૂલમાં હું શિક્ષણ સહાયક તરીકે અહીંયા આજે અમારે ત્યાં NSUIના સમર્થકો આવ્યા. હવે એ લોકોએ નશાબંધીનું સરસ એક અમારી જોડે પ્રતિજ્ઞા લેવડાવી અને ત્યાર પછી સરસ વિદ્યાર્થીઓને એ નશા મુક્ત શા માટે નશો ના કરવો જોઈએ એના વ્યક્તિ એ લોકોએ સરસ વક્તવ્ય આપ્યું. હવે સમર્થક કોણ વક્તવ્ય આપે છે એ નક્કી નથી, એ જરૂરી નથી કે એ કોઈ પાર્ટી છે કે શું છે, પણ વિષય શું છે માત્ર એક જ ઉપાય છે કે વિદ્યાર્થીને તમે સારું માર્ગદર્શન આપશો તો જરૂર ને જરૂર આપણો દેશ આગળ આવશે. હું અંકિત પટેલ, ઘાટલોડિયા વિધાનસભા કોંગ્રેસ. જે ગુજરાત NSUI દ્વારા જે ડ્રગ્સ મુક્ત કેમ્પસની જે મુહિમ ચલાવવામાં આવી રહી છે એ સંદર્ભે અમે આજે ઘાટલોડિયા વિધાનસભામાં ઓગણજ ગામ ખાતે આવેલ સ્કૂલ એની અંદરમાં અમે કાર્યક્રમ કર્યો અને એ કાર્યક્રમની અંદરમાં અમે જે બી અહીંયાના વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને એક શપથ લેવડાવી, જે NSUIનું જે પરિપત્ર જે હતો એ પ્રમાણેની, કે ભાઈ અમે નશો કોઈ થતો હશે એને પણ રોકીશું અને જાગૃતતા લાવીશું. એ સંદર્ભે અમે અહીંયા કાર્યક્રમ કર્યો અને એ કાર્યક્રમના ભાગરૂપે અહીંયાના સ્ટુડન્ટો જે હતા, અમુક સ્ટુડન્ટો આવીને અમને એ જણાવ્યું બી ખરી કે અહીંયાના આસપાસના વિસ્તારની અંદરમાં જે રીતે નશાનું વેચાણ થાય છે, દારૂ ગાંજો જે અન્ય, તો એ પ્રમાણે પણ અમને માહિતી મળી છે. તો એ સંદર્ભે આગામી સમયમાં અમે અહીંયા ઓગણજ ગામની અંદરમાં આ પ્રવૃત્તિઓ કેવી રીતે બંધ થાય એ દિશા ઉપર કામ કરીશું અને અહીંયાના જે બી રહેતા લોકો છે એ લોકોના દૂષણથી બચાવીશું. તો અહીંયા હું સ્કૂલનો પણ ખૂબ જ આભાર માનું છું કે જેઓએ અમને આ કાર્ય કરવા માટે અહીંયા અમને પરમિશન આપી. તો હું અહીંયા સ્કૂલના તમામ ટીચર્સનો આભાર વ્યક્ત કરું છું. જે આ પ્રોગ્રામ થયો એમાં અમે NSUના ખૂબ ખૂબ આભારી છીએ અને વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ આવ્યો કે વ્યસનથી એ લોકો ગમે એટલું કામ કરશે પણ ગતિ થાય છે પણ એમની પ્રગતિ અટકી જાય છે. કે એક ફરે છે ખરા, દોડે છે ખરા, પણ એકના એક સ્થાને ચારે બાજુ ફરે છે. તો જો એમનામાં આ કાર્યક્રમ અંગે જાગૃતિ આવે તો પોતે ભવિષ્યમાં જે નાગરિક બનવાના છે દેશના, તો એમાંથી પોતે તો ઉગરશે જ, વ્યસન મુક્ત થશે અને આસપાસના વિદ્યાર્થીઓને કે આસપાસના જે લોકો છે જે વ્યસન કરતા હશે એમનામાં પણ આ સુધારો જોવા મળશે. અને આપણે એક કલ્પના કરી શકીએ, એક ચિત્ર ઊભું કરી શકીએ કે ભારત દેશમાં જો આટલી બધી સમૃદ્ધિ છે તો બધા પ્રત્યે જાગૃતિ લાવે તો પૂર્વનું જે ભારત હતું એનું ચિત્ર આપણને ફરીથી ખડું થતું દેખાશે.